તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો અત્યારે હું 8:30 વાગે નીકળી ગયો છું ઘરેથી અને અત્યારે જવાનું છે આપણે લાઇબ્રેરી. અને આજે મોડો ઉઠ્યો છે, કેમ ખબર તમને? જેમ જેમ પરીક્ષા નજીક આવે છે ને એમ મારા કાલે ઊંઘ જ નહીં આવતી. રાતે બોલો ઊંઘ જ નહીં આવતી, ખબર નહીં, મોડા સુધી ઊંઘ નહીં આવતી. અને ગરમી બી એટલી બધી લાગે ને કે વાંચવા બેસું તો વાંચવાનું બી મન નહીં થયું. અને કાલે તો એવું માથું દુખતું હતું ને કે શું વાત કરું, મારા કાલે જાઓ. તો અત્યારે હાલો હવે લાઇબ્રેરી જઈએ અને લાઇબ્રેરી જઈને મસ્ત એકદમ વાંચવા બેસી જઈએ. અને મારો ભાઈબંધ બી આવે જ છે તો એના બાઇક ઉપર જ જવાનું છે. તો હાલો. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું સામરખા અને મારો ભાઈબંધ સામર ખાવાનો હતો. હજુ આવ્યો નહીં, બોલો મારા કે લઈ જાઓ. શું કહું એને, મેં ઘરથી નીકળતા પહેલા જ ફોન માર્યો પણ હજુ આવ્યો જ નહીં. મારો જે ટોપી લેવા ગયો છે, તો ચાલો આવે એટલે જઈએ. તો મિત્રો તમને આ સ્કૂલ દેખાય છે ને, આ સ્કૂલમાં મેં 11 ને 12 ભણ્યો તો બોલો. તો મિત્રો આ મારા ભાઈબંધે જો રૂમાલ, ટોપી, ચશ્મા કેટલું વેઠ્યું છે. મારો દેર એવો જ કારો ના પડી જવાનો એવું કર્યું છે. અને મિત્ર મેં પણ બધું જ છે, એટલે આ તો પેલી કહેવત થઈ ગઈ કે દયા ના જંગવાણી શીખવામાં ના લે. તો મિત્રો અત્યારે 9:30 થઈ ગયા છે અને અમે આવી ગયા છે લાઇબ્રેરી. મારો કલેજ છોકરો જેવા ચારા કરી રહ્યો છે. હાલો હવે લાઇબ્રેરીમાં ઘૂસી જઈએ. મિત્રો અત્યારે અમે આવી ગયા છે અમૂલ ડેરીએ, કેમ કે છાશ પીવા માટે. કેમ કે જમીને પછી છાશ પી બહુ જરૂરી છે, કેમ કે તાર ગરમી બહુ પડી રહી છે. અને મારો ભાઈબંધ તો જોયા કંટ્રોલ. મિત્રો અત્યારે અમે આવી ગયા છે લાઇબ્રેરી. તો આ રહી અમારી લાઇબ્રેરી, જો કેટલી મસ્ત દેખાઈ રહી છે બહારથી. તો હાલો હવે અંદર ઘૂસી જઈએ પછી વાંચવા માંડીએ. તો અત્યારે તો નહીં ઘૂસવાનું, કેમ કે 2 વાગે વાંચવાનું છે આપણે. 2 વાગે ઘૂસીશું. તો મિત્રો અત્યારે 1:30 વાગ્યો છે અને અત્યારે અમે બહાર બેઠા છે. તો જો આ મારો કલેજો અત્યારે મોઢું બાંધી રાખે છે. ખબર નહીં આટલી બધી ગરમી છે ને કમનું મોઢું બાંધી રાખ્યું છે અને ટોપી પહેરી દીધી છે. તો હાલો મારા કલેજા 5-10 મિનિટ પછી આપણે આરામ કરીને લાઇબ્રેરીમાં ઘૂસી જઈએ. હાલો. તો મિત્રો અહીંયા શું લખ્યું છે જો, પાન મસાલા ખાઈને થૂકવાની મનાઈ છે. અહીં નીચે જુઓ છે આપણા દેશની પ્રજા કેવી છે, ખતરનાક. આપણા દેશની પ્રજા જુઓ, આજનું ભવિષ્ય છે આવનારું. તમને ખબર છે આપણા દેશની પ્રજા કેવી છે? જે ના કે ને એ તો પહેલું કરવાનું. સાચી વાત. તો મિત્રો અત્યારે 5 વાગી ગયા છે અને અમે લાઇબ્રેરીની બહાર નીકળી ગયા છે. અને આ ભાઈને બહુ ઉતાવળ છે, ખબર નહીં શેની ઉતાવળ છે. ઘેર બૈરું નાઈ જતું હોય આમ કરી રહ્યો છે. તો હાલો મારા કલે જાઓ, આપણે હવે નીકળીએ ઘરે જવા માટે. મને જ બહુ ઉતાવળ છે, ખબર નહીં. આ તાર મમ્મી જોશે તો તાર મમ્મી તને કહેવું પડશે. આંટી મને કહેજો કે વહેલો ના નીકળે, 6 વાગે જ નીકળે. 6 વાગે લાઇબ્રેરી બંધ થાય છે ને તો 6 વાગે જ નીકળવું જોઈએ. ચાલો હવે. તો મિત્રો હું 6 વાગે ઘેર આવી ગયો હતો અને ઘેર આવીને મેં કીધું હવે વાંચવા બેસું દૂધ અને નાસ્તો કરીને. તો જો વાંચવા બેસતો ને એવું કે દુકાનનો સામાન લેતા આવવાનો છે, તો દુકાનનો સામાન પહેલાં લેતા હોય. તો હાલો મારા કલે જાવ દુકાનનો સામાન લેતા હોય, પછી ઘરે આવીને પાછા વાંચવા બેસી જઈશું. તો અડધો કલાક હવે બગાડવાનો છે. 6 વાગે મેં કીધું મસ્ત વાંચવા બેસી જવાશે, પણ શું કરીએ હવે 6:30 વાગે વાંચવા બેસાશે, કેમ કે અડધો કલાક જશે ને તો સામાન લેવા જવાનું છે, એટલે શું કરવાનું. હાલો. તો મિત્રો અત્યારે 6:30 થઈ ગયા છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 1 લાઇનર અને PYQ પ્રશ્નો આપણે કરવાના છે. અને તો 3 થી 4 ચેપ્ટર હજુ બાકી છે, આખી ચોપડી ના કરવાના. તો હાલો મારા કલે જાઓ અત્યારે ફટાફટ કરી નાખીએ. અને ટાર્ગેટ એવું છે કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના જેટલા બી PYQ અને 1 લાઇનર પ્રશ્નો છે ને એ પૂરા કરી દઈએ. અને આજે ગમે તે થાય મોડા સુધી વાંચવું પડશે ને તો વાંચીશું મારા કલે જાઓ. તો હાલો, કેમ કે ટાઈમ બહુ ઓછું છે, તો હવે એટલું વધારે વાંચે ને એટલું સારું રહેશે. તો હાલો. તો મિત્રો અત્યારે 7:30 થયા છે અને હજુ બી 3 ચેપ્ટર બાકી છે મારા કલે જાઓ. કેટલા? 3 ચેપ્ટર છે. પણ આજે ટાર્ગેટ એવું છે કે 3 ચેપ્ટર પૂરા કરી જ નાખવાના. કેમ કે અમુક પ્રશ્નો જે મને લાગે છે ને એના આગળ હું શું કરું છું ખબર? IMP લખી દઉં છું. એટલે જ્યારે બી રિવિઝન કરીએ પછી જ્યારે બી ઓનલાઈનર પ્રશ્નો અને PYQ નું રિવિઝન કરીશ ને મારા કલે જાઓ એટલે IMP જે લખ્યું છે ને એ જ વાંચવાનું. કેમ કે બધાય જરૂર નથી, કેમ કે અમુક વસ્તુ કેવું વધારે ડીપ હોય, વધારે ડીપ આપણે જવાની જરૂર નથી. કેમ કે આપણે કોન્સ્ટેબલ લેવલની તૈયારી કરવાની છે. એ વધારે બહુ ડીપલી પ્રશ્નો પૂછાય ને અને ખોટું તો ટાઈમ વેસ્ટ થાય મારા કલે જાઓ. એટલે પહેલી વાર તો બધું જ વાંચવું પડે, કેમ કે IMP કરવા માટે તો વાંચવું પડે મારા કલે જાઓ. આપણને ખબર થોડી પડી જાય. પવન તો જોવા મારા કલે જાઓ, વાવાઝોડું આવ્યું લાગે. જો કેટલો બધો પવન છે, જો આ ઝાડ કેટલું બધું ઉડી રહ્યું છે અને બરાબર પવન આવી રહ્યો છે મારા કલે જાઓ. ઓહો એકદમ પવન આવી ગયો, કેટલો બધો. અને જોવા પપ્પા. હાલો હવે ભાગ્ય નીચે જતા રહીએ મારા કલે જાઓ, કેમ કે બરાબરનો પવન આવી રહ્યો છે અને મોબાઈલમાં ચાર્જિંગ બી નથી. તો મોબાઈલમાં ચાર્જિંગ બી કરવાનું છે. અને કેટલું મસ્ત ઠંડુ લાગી રહ્યું છે. આ ઠંડા ચક્કરમાં બી જળ બહાર પડશે તો આપણે કચ્ચર ધોન કાઢી નાખશે. તો હાલો દોડ પેલો. મિત્રો અત્યારે હું અહીંયા વાંચવા બેસી ગયો હતો અને અત્યારે 8 વાગી ગયા છે. તો ચાલો મારા કલે જાઓ, નહીં ધોઈ કાઢીએ અને મસ્ત ખાઈ લઈએ. અને પછી હજુ બી થોડું ઘણું રહ્યું છે બાકી વાંચવાનું, તો પછી વાંચવા બેસી જઈશું. હાલો 9 વાગે. તો મિત્રો અત્યારે હું જમીને ચાલવા માટે આવી ગયો છું. તો જમીને ચાલવું બહુ જરૂરી છે, કેમ કે જમ્યા પછી ચાલવાથી કેવું શરીર એક્ટિવ રહે અને કેવું કે તમારી પાચન શક્તિ સારી થાય અને ખાધેલો ખોરાક સરળતાથી પાચન થઈ જાય મારા કલે જાઓ. તો હાલો હવે 9 વાગ્યા છે તો ઘરે જઈએ અને વાંચવા બેસી જઈએ, કેમ કે વિજ્ઞાનના અમુક ચેપ્ટર બાકી છે વાંચવાના. તો હાલો. તો મિત્રો અત્યારે હું વાંચવા બેસી ગયો હતો અને વંચાઈ ગયું છે, પરંતુ 1-2 ચેપ્ટર હજુ બાકી રહ્યા છે. અને અત્યારે હવે મૂકી દઉં છું, કેમ કે કાલે આપણે મોક ટેસ્ટ આપવાનો છે. એટલે કે અત્યારે ઉજાગરો કરીશું તો પછી કાલે મોક ટેસ્ટ આપવામાં મજા નહીં આવે, કેમ કે કાલે પછી
મોડા ઉઠીએ ને તો ભાઈ શરીરમાં કેવું થાક થાક લાગે મારા કે લઈ જાઓ, સાચી વાત ને? હાલો હવે અત્યારે હવે મૂકી દઈએ, અમે કાલે મોક ટેસ્ટ આપીશું, પછી કંઈ વાંચવાનું તો હોતું નથી, તો પછી આ 2 ચેપ્ટર આપણે કાલે વાંચી લઈશું. હાલો મારા કે લઈ જાઓ, મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.